वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। सौंदर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रित्यात्मकं परमविध्येयं सदा वल्लभम्। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। नमामते देवपदारविन्दं प्रपन्नतापोपशमातपत्रं यन्मूलकेता यतयुञ्ज दुःखं बहिरुत्क्षेपन्ति। उपस्थित सर्वेश मध्य वल्लभना लाडीला वल्लभे वैष्णववृंद, भगवत चरणारविंदानुरागी, भगवन नाम कीर्तनानुरागी एवं भगवत रसानुरागी आप दरेक वाला आत्मीयजनों, प्रियजनों, आप सौने श्री गोपी गीत रसामृत महोत्सवना तृतीय दिवसना मंगल प्रारंभे मारा खूब खूब हृदयपूर्वकना आशीर्वाद। બધા આનંદમાં હશો। ખરેખર હું આપ સૌને કહી નથી શકતો હું કેટલો આનંદ અનુભવું છું આ ભગવદ્ ગુણાનુવાદ કરીને। ભગવદ્ ગુણાનુવાદ એક ઉત્સવ છે। દરેક ભક્તિ માર્ગીય જીવનમાં જ્યારે જ્યારે પ્રભુના ગુણગાનનો અવસર આવે છે ત્યારે તે ઉત્સવ બની જાય છે, કારણ કે એ જ એકમાત્ર એવું સાધન છે જે અમારા ભાવને પોષશે, જે અમારા ભાવનું પોષણ કરશે। એક વૃક્ષ હોય અને એ વૃક્ષના એના બીજને રોપને તમે જ્યારે રોપી દો, એને વાવી દો, ત્યાર પછી એમાં એને જલ દ્વારા જો સિંચન કરવામાં નહીં આવે તો એ વિશાળ વૃક્ષ સુધીની યાત્રા નહીં કરી શકે। એ એના માટે સંભવ નથી। તો એ જે જલ જે સિંચન કરે છે, જલ દ્વારા જે એને પોષણ મળે છે, એ જ પ્રકારે ભક્તિ બીજનું પોષણ એ પ્રભુનું ગુણગાન છે, એ પ્રભુનું અવગાહન છે। એટલા માટે જ કદાચિત ભાગવતના પ્રારંભમાં જ જ્યારે ભગવદીઓના ગુણગાનની વાત આવે છે ત્યારે કહ્યું છે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે। મને તો ઠીક છે, મારા કરતા તો વધારે સૌભાગ્ય આપ લોકોનું છે બધાનું। હું તો આ 3 દિવસથી ભગવદ્ ગુણાનુવાદ કરી રહ્યો છું, આપ લોકો તો ન જાણે કેટલા મહિનાથી ભગવદ્ ગુણાનુવાદ કરી રહ્યા છો। ભાગ્યોદયેન, હો, આ ગુણાનુવાદ આમને આમ પ્રાપ્ત નથી થતું। જ્યારે ભાગ્યનો ઉત્કર્ષ થાય છે, જ્યારે ભાગ્યનો ઉદય થાય છે, ત્યારે પ્રભુની લીલાનું અવગાહન કરવાનો જીવને અવસર મળે છે। એ લીલા અવગાહનનું શ્રવણ કરવાનું સુખ જીવને પ્રાપ્ત થાય છે। તો આજે તો અંતિમ દિવસ છે, પ્રયાસ કરીશ કે 3-4 શ્લોકો તો આજે આપણે જોઈએ જ લઈએ। બીજો શ્લોક આપણે
જોઈ રહ્યા છીએ. એમ તો એને કાલે પૂર્ણ કરી દીધો, પરંતુ એમાં અમુક વિષયો હજી મને એવું લાગે છે કે થોડા અધૂરા રહી ગયા હતા. પાછા તો પછી જલ્દી મળશું ત્યારે બાકીના શ્લોકો પૂર્ણ કરશું. જો ત્યારે પણ પૂર્ણ ન થાય તો એ પછી પાછા મળીશું. ચાલો મંગલ પ્રારંભ કરીએ. બીજા શ્લોકને એકવાર એનું આપણે ચિંતન કરી લઈએ. સાત્વિક તામસી વ્રજભક્તો ગોપી ગીતના માધ્યમથી, બીજા શ્લોકના માધ્યમથી પોતાના હૃદયમાં જે પ્રભુ પ્રત્યે તાપાત્મિકા ભક્તિ છે, એ તાપાત્મિકા ભક્તિ દ્વારા પોતાના ભાવોનું નિવેદન પ્રભુને કરે છે. તમે ભક્તિ માર્ગમાં આવી ગયા, બ્રહ્મ સંબંધ લીધું. બ્રહ્મ સંબંધ લીધા પછી એ જ સમયે જ્યારે તમે પ્રભુને દંડવત કરો છો, ત્યારથી તમારા હૃદયમાં તાપ હોવો જોઈએ. જો તાપ નહીં થાય તો બધું વ્યર્થ છે. તાપાત્મિકા ભક્તિ એ એવી ભક્તિ છે જે પ્રભુ પાસે આપણને વધારે શીઘ્રતાથી પહોંચાડે છે. શીતલ ભક્તિ છે એ અધિકાધિક તમને મુક્તિ સુધી પહોંચાડે છે. એ મુક્તિ તો વ્રજભક્તોને પૂર્વમાં જ બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ ગઈ હતી. બ્રહ્માનંદની પ્રાપ્તિ વ્રજભક્તોને થઈ ગઈ હતી, પરંતુ જે ભક્તિ માર્ગીય જીવો છે, એ ભક્તિ માર્ગીય જીવો એ મુક્તિ નથી ઈચ્છતા. એ તો પ્રભુની ભક્તિ ઈચ્છે છે. જો મુક્તિ અને ભક્તિમાં શું ફરક છે? મુક્તિ અર્થાત જીવ ભગવાનમાં વ્યાપી જાય, જીવ ભગવાનમાં પ્રાપ્ત થાય છે. શબ્દો ઉપર ધ્યાન આપજો. મુક્તિ અર્થાત જીવ ભગવાનમાં પ્રાપ્ત થાય છે, અને ભક્તિ અર્થાત જીવ ભગવાનને પ્રાપ્ત થાય છે. આમાં બહુ ફરક છે, બહુ ફરક છે. મુક્તિનો અર્થ છે કે ભગવાનમાં સમાઈ જવું, અને ભક્તિનો અર્થ છે ભગવાનના રસની અનુભૂતિ કરવી. એ રસની અનુભૂતિ જ ભક્તિ માર્ગનો મુખ્ય વર્ણ્ય વિષય છે. નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે, સાતુ અસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા. જે નિર્ગુણા ભક્તિ દ્વારા જીવ પ્રભુને પ્રાપ્ત કરે છે, એ પ્રાપ્ત કરવાનો જે એનો માર્ગ છે, એ માર્ગ પ્રેમરૂપ માર્ગ છે, પ્રેમનો માર્ગ છે, સ્નેહનો માર્ગ છે. સાતુ અસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા, એ એવું પ્રેમ સ્વરૂપ છે જેને વર્ણવી ન શકાય, જેનો કેવલ જીવ અનુભવ કરી શકે છે. એ વાણીનો વિષય નથી, એ હૃદયનો વિષય છે. પ્રભુ દ્વારા થતી લીલાઓ અને એ લીલાઓથી જીવ જે તે લીલા રસમાં રસાપ્લાવિત થાય છે, એ રસાપ્લાવિતતા એ વાણીનો વિષય નથી, એ હૃદયનો વિષય છે. એટલા માટે જ અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ એવું ભક્તિ સૂત્રોમાં કહેવું પડ્યું છે. અનિર્વચનીય છે, જેને વાણી દ્વારા કહી ન શકાય. આપણે બહુ સામાન્ય રીતના એને જો આપણા જીવનમાં આપણે ઘટિત કરવું હોય, એને સમજવું હોય, તો ઘણી વખત આપણા જીવનમાં અમુક એવા વ્યક્તિ હોય, જે વ્યક્તિ સાથે આપણી મુલાકાત થઈ, અથવા તો કોઈ એવો ઉત્સવ પ્રસંગ આપણે ત્યાં થયો અને જે આનંદ આપણે માણ્યો,
અને પછી તમને કોઈ પૂછે એ આનંદ વિશે તો આપણે શું કહેશું? અરે હું શું કહું, મારી પાસે તો કોઈ શબ્દ જ નથી. જો લૌકિક આનંદમાં આપણે એટલા તરબોળ થઈ અને નિશબ્દ બની જઈએ છીએ, તો જ્યાં અલૌકિક આનંદ છે, જ્યાં અલૌકિક રસ છે, એનું તો શું વર્ણન થઈ શકે? છેલ્લે એનું વર્ણન નથી કરી શકતા, પરંતુ એનાથી જે જીવની દશા થાય છે, જીવની જે અવસ્થા પ્રાપ્ત થાય છે, એનું વર્ણન કરતા કહે છે યલ્લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતિ, તૃપ્તો ભવતિ, અમૃતો ભવતિ. ઠાકોરજીએ વેણુનાદ કર્યો. વેણુનાદથી લઈ તાપાત્મિકા ભક્તિની અનુભૂતિ કરાવી, ગોપી ગીતના માધ્યમથી જે વિરહનું દાન આપ્યું, જે ધર્મ વિપ્રયોગ આપે સમજાવ્યો, ત્યાંથી લઈ અને છેલ્લે મહારાસમાં ભક્તિ માર્ગનું પરમ ફલનું દાન પ્રદાન કરશે, ત્યાં સુધીની આખી યાત્રા આ ત્રણ અવસ્થામાં આવી. જે રસને પ્રાપ્ત કરીને, જે આહલાદકતાને પ્રાપ્ત કરીને પુમાન અર્થાત જીવ સિદ્ધ થાય છે, અર્થાત એનું હૃદય એ પ્રભુના રસ માટે એ પાત્ર બને છે, તૃપ્ત થાય છે. એ વેણુના નાદથી જીવ તૃપ્ત થાય છે. અને છેલ્લે જ્યારે તાપાત્મિકા ભક્તિ દ્વારા પ્રભુને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે કહે છે અમૃતો ભવતિ, એ જીવને અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. જે પ્રભુની જે અધર સુધા છે, એ અધર સુધાનું દાન એ જીવોને થઈ જાય છે. તો રજભક્તો કહે છે શરદ ઋતુના સમયમાં જે સરોવરમાં જે કમલ ખીલ્યા છે, પ્રભુ આપની દૃષ્ટિ એ કમલને હરી લે છે. એવી ઘાતક દૃષ્ટિથી જ્યારે આપ અમારી સન્મુખ દૃષ્ટિપાત કરો છો, તો હે પ્રભુ, આપ અમારો વધ કરી રહ્યા છો, આપ અમારો વધ કરો છો. આ વધ જ છે, કારણ કે કેવલ દૃષ્ટિપાત આપ નિત્ય નિરંતર કરો છો, પરંતુ એ દૃષ્ટિપાત દ્વારા જે રસનું પ્રાકટ્ય જે અમારા હૃદયમાં થાય છે, એ રસનું પોષણ આપ નથી કરતા. તો પ્રભુ, શું આ વધ નથી? આપ સૌને હજી આનાથી થોડું સરળ કરીને સમજાવું તો બહુ સરસ. આપણે ત્યાં એક કહેવત છે, યદ્યપિ આ બહુ લૌકિક કહેવત છે અને આની સાથે ઘટિત કરવી થોડી અનુચિત છે, પરંતુ આપને સમજાવવા માટે હું કહી રહ્યો છું. કોણીએ ગોળ, અહીં કોણીએ ગોળ, જેને જીવ જુએ છે, જેનું આસ્વાદન કરવા ઈચ્છે છે, પરંતુ કરી નથી શકતા, અને જે એની વિહવલતા છે, એ વિહવલતા આ શ્લોકમાં વ્રજભક્તોના હૃદયમાંથી પ્રકટ થાય છે. શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે અંતઃ સ્થિતો રસઃ પુષ્ટો બહિશ્ચેન્ન વિનિર્ગતઃ તદા પૂર્ણો નૈવ ભવેદિતિ વાગ્ભીર નિગમસ્તથા. અંતઃકરણમાં જે રસ છે, જે રસને પ્રભુએ જ પ્રકટ કર્યો છે, જે રસને પ્રભુએ પોતાની લીલા દ્વારા પ્રકટ કર્યો છે, તે રસ પુષ્ટ થઈને બહાર આવવા માંગે છે, પરંતુ કઈ રીતના આવે? કોઈ માધ્યમ તો જોઈએ. પાત્ર હોય, કોઈ એક પાત્રની અંદર તમે જલ ભરશો, ભર્યા જ કરશો, ભર્યા જ કરશો, ભર્યા જ કરશો, તો એની છેલ્લી દશા એ છે કે છલકાઈ જશે. પરંતુ એની અંદર તમે જલ ભર્યા જ કરો છો, પરંતુ એને છલકાવા ના દો, આ રીતના ઉપર હાથ રાખી દો,
અને આમ થોડા સ્થાનમાંથી તમે જલ ભર્યા જ કરશો તો એ પાત્રની શી દશા થશે? બહુ નબળું પાત્ર હોય તો ફાટી પણ જાય. આગળના શ્લોકમાં વ્રજભક્તોએ એ પણ કહ્યું છે કે પ્રભુ હવે અમારું હૃદય ફાટી રહ્યું છે, ત્યાં સુધીનો પ્રયોગ કરી દીધો. પેલા કહ્યું અમારું હૃદય બળી રહ્યું છે, અમે સંતપ્ત થઈ રહ્યા છીએ. ભગવાનને કોઈ ઉત્તર જ નથી આપ્યો. પ્રભુ કહે છે જો ચાલો જોઈએ આ કેટલું ક્યાં સુધી આ લોકો પહોંચે છે. છેલ્લે કહ્યું હે પ્રભુ હવે તો અમારું હૃદય ફાટી રહ્યું છે, કૃપા કરીને દર્શન આપો. તો અંતઃકરણમાં જે રસ છે એ રસને યદ્યપિ આ જે કારિકા છે એ કારિકા બહુ ગૂઢ છે, બહુ ગહન છે, ખૂબ જ ગૂઢ કારિકા છે અને એટલું સહેલાઈથી નહીં સમજી શકાય. કારણ કે સૌથી પહેલા તો અંતઃકરણમાં રસનો આવિર્ભાવ થવો આ આપણે સમજી જ નહીં શકીએ. એનું કારણ એ છે કે આપણા અંતઃકરણમાં એ રસનો આવિર્ભાવ જ નથી થયો. લોકમાં શ્રુતિ છે કે અરે મધ તો બહુ મીઠું છે. આપણે સાંભળી લીધું મધ બહુ મીઠું છે, પરંતુ એને આપણે પ્રમાણ સહિત ક્યારે જાણી શકીએ? જ્યારે એનું આસ્વાદન લઈએ. જ્યારે એનું આસ્વાદન જ આપણે નથી લીધું તો કઈ રીતને એમ કહી શકીએ કે આ ખરેખર મધુર છે? પ્રિયજનો, થોડું વિષયમાંથી બહાર આવીને આપ સૌને કહી રહ્યો છું, ખરેખર આપનું મહદ ભાગ્ય છે કે આપ સૌ શ્રી મહાપ્રભુજીના સેવક બન્યા છો. શ્રી મહાપ્રભુજી દ્વારા કૃષ્ણ ભક્તિની આપ સૌને પ્રાપ્તિ થઈ છે. આ બહુ દુર્લભ છે. જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. હજારો વર્ષો સુધી જે ઋષિ મુનિઓ વિવિધ પ્રકારના પર્વતોની કંદરાઓમાં બેસીને ચરણ સુધી પોતાની જટા આવી ગઈ છે, ત્યાં સુધી નાભીથી પણ નીચે જેની શ્મશ્રુ વગેરે જેમની દાઢીઓ પહોંચી ગઈ છે, આવા અવધૂત વેશમાં હજારો વર્ષોથી તપ કરી રહ્યા છે. શેના માટે? પ્રભુને પ્રાપ્ત કરવા માટે. આ કે ના તો કહો, હજી તો પ્રારંભ જ કર્યો છે. કેમ બધા આમ સ્તબ્ધ થઈ ગયા? જાગો છો ને બધા? અહીંયા થોડું શું એક એવી વિડંબના એવી છે કે અહીંયા અમારે પ્રાતઃકાળનો સમય છે, એટલે અહીંયા એકદમ બધું ફ્રેશનેસ હોય ને ત્યાં આપણે રાત્રિકાળનો સમય હોય, અને એમાં પણ ભગવદ્ ગુણાનુવાદ હોય એટલે પછી ક્યાં સુધી ચાલે એની તો કોઈ લિમિટેશન હોય નહીં. એટલે બધા જ મહાપ્રસાદ લઈને આનંદથી બેઠા હો, સુંદર સુખાસન ઉપર સુંદર હવાની સુવિધા હોય, એટલે આવી જાય. એમાં કઈ ખોટું નથી, એમાં તમે ડરશો નહીં. તે ઋષિઓ શું પ્રભુને પ્રાપ્ત કરવા માટે તપ કરી રહ્યા છે? ના, ક્ષીણ પાપાના પોતાના જે જન્મ જન્માંતરોના જે દુરિતો છે, જન્મ જન્માંતરોના જે પાપો છે એનું શમન કરવા માટે થઈને તપ કરી રહ્યા છે. પેલું પ્રસંગ આવે છે ને કે બે ઋષિ હતા અને શતશૃંગ નિત્યલીલા ધામમાં જે શ્રી ગિરિરાજજી બિરાજે છે એ શ્રી ગિરિરાજજીના દર્શન કરવા હતા તે ઋષિઓને. તો હજારો વર્ષોથી તપ કરી રહ્યા છે. જેટલા જન્મ પૂરા થાય પાછળ એટલા હાડકાઓના પર્વતો લાગવા લાગ્યા. ક્યારેક કેવલ ત્યાં રત્નજડિત શ્રી ગિરિરાજજીના દર્શન એમને પ્રાપ્ત થાય છે, જે શ્રી ગિરિરાજજીને આપ પ્રભુ પ્રકટ કરનારા છે. એવા પ્રભુને શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ થયા પછી જીવ કહે છે કૃપાનાથ અબ હમારો કહા કર્તવ્ય હૈ. શ્રી મહાપ્રભુજી આપ એ ભગવત સ્વરૂપને પધરાવી એ જીવની ગોદીમાં એના મસ્તક ઉપર પધરાવીને કહે છે મેં મેરો સર્વસ્વ તોકુ દે રહ્યો હું, નીકી ભાતી સો સેવા કર્યો. હું મારું સર્વસ્વ, લોકો આપીને શું આપી શકશે?
સર્વસ્વ નહીં આપી શકે. જીવનું સર્વસ્વ એની સંપત્તિ પણ નથી. જીવનું સર્વસ્વ એની સંપત્તિ નથી. એનું સર્વસ્વ એના પ્રાણ છે. શ્રી મહાપ્રભુજીનું પણ સર્વસ્વ એ શ્રી ઠાકોરજી છે. આપ ઠાકોરજી શ્રી મહાપ્રભુજીના પ્રાણ છે. આપ આપનું સર્વસ્વ આપણને પ્રદાન કરે છે. કેટલું મહદ ભાગ્ય આપણું હશે, વિચાર કરો. અનુમાન કરો. અને આપણે કેટલા વર્ષો પછી તમને કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ થઈ છે એ ખ્યાલ છે? 84 લાખ જન્મ ફર્યા પછી 33 જન્મો સુધી તમે સૂર્ય ચંદ્રાદિ દેવોની ભક્તિ કરી. ત્યાર પછી અમુક જન્મો સુધી બ્રહ્માજીની, શિવજીની, વિષ્ણુજીની ભક્તિ કરી. 84 લાખ જન્મ પછીના 34મા જન્મે તમને કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થયો છે. કૃષ્ણ રસને પ્રાપ્ત કરવાનો અધિકાર તમને મળ્યો છે. અને આ જન્મમાં પણ જો તમે પ્રભુને પ્રાપ્ત નહીં થઈ શકો તો વૃથા તજન્મ ભૂતલે ખરેખર આપણું બધું વ્યર્થ છે. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું છું, આ અત્યારના પણ મારી સહજ એક મારા હૃદયમાંથી જ્યારે હું આ કહું છું, આ મારા હૃદયથી કહું છું, તમને આ અહંતા મમતાથી યુક્ત આ સંસારને ભોગવવા માટે કેટલા જન્મો પ્રભુએ આપ્યા છે. કઈ ખોટું નથી, સાચું છે. એક મનુષ્ય નહીં, 84 લાખ વાર જન્મ આપ્યા છે, અલગ અલગ જીવના સ્વરૂપે. ભગવાને કહ્યું તું આ જીવ બનીને જા, એ જીવ બનીને જે એના ભોગ છે એ તું ભોગવ. એમ કરીને 84 લાખ વખત તમને ભોગ ભોગવવા માટે પ્રભુએ જન્મ આપ્યો છે. અને છેલ્લે જ્યારે પ્રભુ માટે તમારો જન્મ થાય તો આપણે એક જન્મ આપણા પ્રભુને ના આપી શકીએ? ખરેખર તમારા હૃદય ઉપર હાથ મૂકીને વિચાર કરો. એક જન્મ આપણે આપણા પ્રભુને ના આપી શકીએ? જેણે તમને 84 લાખ જન્મ આપ્યા બધું જ ભોગવવા, એમને સુખ થાય એ માટે તમે એક જન્મ આપી શકો? ના આપી શકો. પ્રિયજનો, આ એક જન્મ પ્રભુના આપે. તમારી જીવવાનો જે રીતના અમરીશ રાજાના પ્રસંગમાં વર્ણન આવે છે, સવૈ મનઃ કૃષ્ણ પદાર વિંદયોર વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને કરો હરેર મંદિર માર્જનાદિશુ શ્રુતિમ ચકારાચ્યુત સત્કથોદયે. તમારી એક ઇન્દ્રિયો કૃષ્ણ રસને પ્રાપ્ત કરવા તત્પર થઈ જવી જોઈએ. મારે ખાલી અહીંયા આ 3 દિવસ મારે કાંઈ પ્રવચન નહોતા કરવાના. હું મારી કલા બતાવવા થોડી આવ્યો છું. ભક્તિ માર્ગનો પ્રચાર, જે શ્રી મહાપ્રભુજી ભુવી ભક્તિ પ્રચાર એક જે આપનું એ સ્વરૂપ છે, અંશત્વેના આપના એ વંશમાં અમારો જન્મ છે, જેથી કરીને અમારું પણ એ કર્તવ્ય છે કે અમે તમને સૌને પ્રભુની નિકટ લઈ જઈએ. હું આ 3 દિવસ તમને ગોપી બનાવવા આવ્યો છું. આ ગોપી ગીત પૂરું કરવા નથી આવ્યો, તમને ગોપી બનાવવા આવ્યો છું. આપણે ત્યાં સુધી પહોંચવાનું છે અને ખરેખર આપણે એના પાત્ર છીએ. અગ્નિ છે, અગ્નિના અસ્તિત્વને નકારી નહીં શકાય, પરંતુ અપ્રકટ અગ્નિ છે. કાષ્ઠ હોય લાકડું તમે હાથમાં લેશો તો કાષ્ઠ ઠંડુ જ છે, પરંતુ એની અંદર અગ્નિ પણ રહેલો તો છે જ. જ્યારે એનું ઘર્ષણ થાય તો અગ્નિ પ્રકટ થઈ જાય છે. ઘણીવાર અગ્નિ પ્રદીપ્ત હોય પરંતુ રાખના કારણે ઢંકાયેલી હોય. બસ એ રાખને દૂર કરો, અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે. બસ હું એ રાખને હટાવવા આવ્યો છું. જે સંસાર અહંતા મમતા રૂપ જે પડદો, જે રાખ, જે અગ્નિ આપણા હૃદય રૂપી અગ્નિ ઉપર વ્યાપી ગઈ છે, હું એને હટાવી રહ્યો છું. તમારી એક ઇન્દ્રિયો પ્રભુ માટે થવી જોઈએ. તમારું મન પ્રભુનું સ્મરણ કરે,
તમારી વાણી પ્રભુના ગુણગાન કરે, તમારા હસ્તાદી ઇન્દ્રિયો એ પ્રભુની સેવા કરે, તમારી જ્ઞાનેન્દ્રિય રૂપ તમારી આ શ્રુતિ એ પ્રભુની કથા સાંભળે. આ પ્રકારે જ્યારે જીવન જીવશો તો ખરેખર પ્રિયજનો આ કલિકાલ છે જ નહીં, આ કલી છે જ નહીં, તમે એ રસને પ્રાપ્ત કરી શકશો. અંતઃસ્થિત જે રસ છે એ રસને બહાર આવવું પડે છે. એ બહાર કેવી રીતના આવી શકશે? કોઈ સાધન જોઈએ, કોઈ માધ્યમ જોઈએ. પ્રભુએ એમની વાણીને માધ્યમ બનાવ્યું છે, એટલે વાણી દ્વારા એ રસ બહાર પ્રકટ થઈ રહ્યો છે. જે રસ, જે અંતઃકરણમાં રસ છે પણ પ્રભુએ જ પ્રકટ કર્યો છે પોતાની મુગ્ધ લીલાઓ દ્વારા, પોતાના રસમય લીલાઓ દ્વારા. એ રસને બહાર આવવું છે. અને ભક્તિ માર્ગનો એક બીજો સિદ્ધાંત છે. જ્યાં સુધી તમે એ રસની અભિવ્યક્તિ પ્રભુ સમક્ષ નહીં કરો ત્યાં સુધી તમને રસનું દાન નહીં થાય. ત્યાં સુધી રસને પ્રાપ્ત કરવું બહુ કઠિન છે. બ્રજભક્તો તો ક્યારથી, અરે પ્રભુનું પ્રાકટ્ય થયું ત્યારથી એવી ભાવના હૃદયમાં કરી રહ્યા છે કે પ્રભુ અમારા સકલ મનોરથો પૂર્ણ કરે. પરંતુ જ્યારે વ્રજભક્તોએ વિનંતી કરી છે વાણી દ્વારા, ત્યારે જ પ્રભુએ સુખનું દાન કર્યું છે. તો ત્યાર પછીનો આપણે ત્રીજો શ્લોક હવે પ્રારંભ કરીએ. ત્રીજા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાત્વિક સાત્વિકી આ વ્રજભક્તો છે જે ત્રીજા શ્લોકમાં પ્રભુના મહાત્મ્યને પ્રકટ કરી અને પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, કૃપા કરી અમારું પાલન કરો, અમારું રક્ષણ કરો, અમારા હૃદયને પોષો. પૂર્વ શ્લોકમાં શું કહ્યું હતું કે શું આપ તો અમારો વધ કરી રહ્યા છો? એ તામસ જીવો ભગવાનને કટાક્ષમાં વધની વિનંતી કરી રહ્યા છે. અને આ શ્લોકની અંદર મહાત્મ્યને પ્રકટ કરી અને કહી રહ્યા છે કે પ્રભુ આપે સદા અમારી રક્ષા કરી છે, તો હવે આ સમયે કેમ અમારા પ્રાણ જાય રહ્યા છે તો આપ અમારી રક્ષા નથી કરી રહ્યા? પ્રભુ પધારીને અમારી રક્ષા કરો, કૃપા કરો. ચાલો આનું અનુગાન કરીએ. વ્રજભક્તો ભાવથી ઉન્મત્ત થઈને પ્રભુને વિનંતી કરે છે. વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદ્યુતાનલાદ ક્ષમયાત્મજાત વિશ્વતો ભયાત ઋષભતે વયમ રક્ષિતામુઃ. શું પ્રભુને વિનંતી કરે છે? શું એમનો આ પ્રકાર છે? સૌથી પહેલા શ્લોકમાં જે વર્ણન કર્યું છે એ રાજસી ભક્તો હતા, બીજા શ્લોક વાળા તામસી હતા, અને આ સાત્વિક વ્રજ ભક્તો છે. તો આ બધા સગુણ વ્રજ ભક્તો છે. અને આમના વર્ણનથી, આમના ગુણગાનથી આપણને ખ્યાલ આવે છે કે આ ભક્તોના ગુણો કેવા છે અને આ ભક્તોનું સ્વરૂપ કેવું છે, એમની વિજ્ઞપ્તિ કેવી છે. વ્રજભક્તો કહે છે, હે અમારા પાલક, હે અમારા પતિ, હે અમારું પોષણ કરનારા, હે ઋષભ, વિષજલાપ્યયાદ, વિષના જલથી, વ્યાલ રાક્ષસાદ, મોટા મોટા રાક્ષસોથી, વર્ષ મારુતા, તૃણાવર્ત વગેરે જે મોટા મોટા અસુરો હતા એનાથી,
વૈદ્યુતાનલા ઇન્દ્રના કોપથી જે વર્ષા થઈ, એ વર્ષાથી, અગ્નિથી, યોમાસુર વગેરે અસુરોથી અને બીજી સકલ આપત્તિઓમાંથી હે પ્રભુ, આપે સદા અમારી રક્ષા કરી છે, આપે અમને બચાવ્યા છે. રક્ષિતા મુહુ, વારે વારે અમારી રક્ષા કરી છે. તો હે પ્રભુ, ત્યારે આપે અમારી આટલી રક્ષા કરી, તો અત્યારે અમારી આપ રક્ષા કેમ નથી કરી રહ્યા? શા માટે આપ અમારી રક્ષા નથી કરી રહ્યા? જો આ સાત્વિક ભક્ત છે, અને સાત્વિક ભક્તના હૃદયમાં સદાને માટે મહાત્મ્ય રહે છે. એ ક્યારે પ્રભુની સાથે દલીલ નથી કરી શકતા. એમના હૃદયમાં મહાત્મ્ય રહે છે, એટલે પ્રભુને વિનંતી કરી રહ્યા છે, બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે. અને એ સાત્વિક ભક્તો છે, તે સદાને માટે પોતાના જ દોષોનું અવગાહન કરશે, પોતાના જ દોષો ગાશે, પોતાના જ અવગુણોનું વર્ણન કરશે અને પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરશે. રજભક્તો કહે છે, ત્યારે આપે અમારી રક્ષા કરી હતી, આજે નથી કરી રહ્યા. અમે માની રહ્યા છે અમારામાં જ કાંઈ એવી ખોટ છે. હે પ્રભુ, અમારામાં જ કોઈ એવો દોષ રહેલો છે જેથી આપ પ્રસન્ન નથી થઈ રહ્યા. અમે જ કોઈ એવો અપરાધ કર્યો હશે. આવું આપણી સાથે કદાચિત થાય તો શું આવી વિજ્ઞપ્તિ આપણે કરી શકીએ છીએ ખરા? નહીં કરી શકીએ. અરે, આપણે તો ઉલટાનું પ્રભુ ઉપર દોષારોપણ કરીએ છીએ. પેલા કાલિયાનાગનો પ્રસંગ આવે છે, અહીંયા લખ્યું છે ને, વિષજલાપ્ય યાદ. તો એ કાલિયાનાગના પ્રસંગમાં આવે છે કે જ્યારે ભગવાને કાલિયાનાગનું મર્દન કર્યું, મર્દન કર્યા પછી જ્યારે નાગપત્નીઓએ સ્તુતિ કરી અને છેલ્લે પછી કાલિયાનાગે સ્તુતિ કરી, ત્યારે એને શું કહ્યું ખબર છે? ભગવાન ઉપર આક્ષેપ નાખ્યો. તો પણ એ એવું સ્વીકારી નથી રહ્યો કે મારો દોષ છે. એ કહે છે, હે પ્રભુ, અમે તો સ્વભાવથી જ સર્પ છીએ, અમે તો સ્વભાવથી જ દુષ્ટ છીએ, અને મને જાણ થઈ ગઈ કે આપ ભગવાન છો. આ જગતની અંદર જે કાંઈ પણ છે એ આપનું રચેલું છે. આ અમારા જેવા મૂઢ તામસી જીવોને પણ આપે રચ્યા છે. હવે આપની રચના છે, અને જો અમે કદાચ એવો કોઈ દોષ કરી પણ બેસીએ તો એમાં અમારો શું વાંક? આ તો આપની રચના છે. ભગવાન ઉપર ઢોળી દીધું. સાત્વિક ભક્તો એવું નથી કરતા. એ સદાને માટે પોતાના જ દોષોનું અવગાહન કરે છે. સુરદાસજીના જીવન ચરિત્રમાં જ્યારે આપણે જોવા જઈએ તો સુરદાસજીના પૂર્વ જીવન, જ્યારે શ્રી મહાપ્રભુજીની સાથે એમની મુલાકાત થઈ અને શ્રી વલ્લભે આજ્ઞા કરી કે કછું ગાવ, તો એમણે પોતાના જ દોષો ગાયા છે. સાત્વિક ભક્તનું આ જ લક્ષણ છે. બહુ સુંદર કીર્તન સાહિત્યની અંદર આનું વર્ણન આવે છે. રજભક્તો કહે છે, પોતાના દોષોનું પોતે અવગાહન કરી રહ્યા છે પ્રભુને પ્રસન્ન કરવા માટે. 2 મિનિટ 2 ક્ષણ એનું અનુગાન કરીએ આપણે, આનંદ આવશે. વિપ્રયોગ અવસ્થામાં પણ ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરતા કહે છે, બિનતી કરત ભયો ઘોર, કબ દેખો मेरी ओर, नागर नंद किशोर. हे प्रभु, विनंती કરી કરીને અમે થાકી ગયા. આપને વિજ્ઞપ્તિ કરી કરીને અમે થાકી ગયા. પ્રાતઃકાલ થવા આવી છે. પ્રભુ, હવે તો દર્શન આપો. કબ દેખો મેરી ઓર, આપ ક્યારે અમારી સામે જોશો? ક્યારે અમને દર્શન આપશો? કારણ કે પહેલા જે સુખ મળ્યું હતું ને,
એ સુખ કાંઈ કમ ન હતું. સકલ ઇન્દ્રિયોમાં ભગવાને પોતાનો આનંદ એ વ્રજભક્તોને પ્રાપ્ત કરાવ્યો હતો. મહાપ્રભુજી તામસ પ્રમેય પ્રકરણની અંદર સુબોધિનીજીમાં સમજાવે છે ભક્તોને આવો તાપ શા માટે પ્રકટ થાય છે, કેવી રીતના પ્રકટ થાય છે. મહાપ્રભુજી સમજાવે છે પ્રભુ એવી લીલાઓ કરે છે જેના માધ્યમથી ભક્તો ભગવાનને આધીન થઈ જાય છે, ભગવાનને વશ થઈ જાય છે. ભગવતા સહ સલ્લાપ, જો પ્રભુની સાથે વાર્તાલાપ થવો, દર્શનમ મિલિતસ્ય ચ, ભગવાનના દર્શન કરવા, પ્રભુને મળવું, પ્રભુનો સ્પર્શ પ્રાપ્ત કરવો, પ્રભુના અધરામૃતને ગ્રહણ કરવું, આ બધી જ ઘટનાઓ જ્યારે એક વખત જે જીવને પ્રાપ્ત થઈ જાય ત્યાર પછી એને એની જ તાલાવેલી, એનું વ્યસન થઈ જાય છે. માટે વ્રજભક્તો કહે છે હે પ્રભુ હવે આપ ક્યારે અમારી સામે દૃષ્ટિપાત કરશો. નાગર નંદ કિશોર આગળ કહે છે હમ ચિતવત તુમ चितवत नाही, हम चितवत तुम चितवत नाही, मेरे करम कठोर. नागर नंद किशोर, હું જે આપને કહેવા માંગુ છું આ છે. વ્રજભક્તો કહે છે હે પ્રભુ આપ અમને જોઈ રહ્યા છો, ખબર નહીં આપ ક્યાં બિરાજી રહ્યા છો, પણ આપ અમને જોઈ રહ્યા છો, અમે આપને જોઈ નથી શકતી. એમાં કોઈનો વાંક નથી, એમાં કઈ કારણ નથી. કારણ છે તો એક જ કારણ છે, મેરે કર્મ કઠોર, મારામાં જ કઈ દોષ હશે, મારો જ કોઈ અપરાધ હશે. શ્રી ગુસાઈજી સ્વયં જ્યારે વિજ્ઞપ્તિ કરે છે વિપ્રયોગ અવસ્થામાં, ત્યારે વિજ્ઞપ્તિની અંદર આપ સ્વયં પોતાના સ્વદોષોનું વર્ણન કરે છે. પોતાના સ્વરૂપને આપ ન્યૂન બતાવી રહ્યા છે. આપ કહે છે સર્વ સાધન શૂન્યોહમ સર્વ સામર્થ્યવાન ભવાન. હે પ્રભુ જો રસમાર્ગનો આ નિયમ છે, ભક્તિ માર્ગનો નિયમ છે કે પ્રભુને જીવ સ્વામી માને અને પોતે દાસ બને, તો જ એ રસનું આદાન પ્રદાન થઈ શકશે. હે પ્રભુ હું સર્વ સાધનોથી શૂન્ય છું અને આપ સર્વ સામર્થ્યવાન છું. અને ખરેખર આપણા જીવનમાં ચરિતાર્થ થઈ શકે છે. ક્યાં આપણે ને ક્યાં પ્રભુ, છતાં શ્રી મહાપ્રભુજીની આડીથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે આપણને સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમના અલૌકિક શ્રીઅંગનો સ્પર્શ પ્રાપ્ત થાય છે. બહુ સામાન્ય ઘણીવાર હું આ દ્રષ્ટાંત આપું છું. જીવ અને ભગવાન આ બંનેનો તફાવત સમજવો હોય તો એક બહુ સામાન્ય એક એક્સપેરિમેન્ટ છે, એ જરૂર કરી લેવું. એક પાત્રમાં જલ ભરો અને એની ઉપર એક ટીપું તેલનું મૂકી દો. મળી જશે કે અલગ રહેશે? અલગ રહેશે. એ જ પ્રકારે જીવ અને ભગવાન છે. એક અનંત દોષોનો સાગર છે અને એક અનંત ગુણોના સાગર છે. એક જીવ સ્વભાવથી નિત્ય અપરાધ કરી રહ્યો છે અને એક પ્રભુ પોતાના સ્વભાવથી નિત્ય કૃપાનું દાન પ્રદાન કરી રહ્યા છે.
તો મેરે કર્મ કઠોર, મારામાં જ કઈ દોષ હશે. જન્મ જન્મ કી દાસી તિહારી, તાપર ઇતનું જોર, તાપર ઇતનું જોર. પ્રભુ, અમે તો આપની દાસીઓ છીએ, શુલ્ક દાસિકા, અમે તો આપની દાસીઓ છીએ, એની ઉપર આટલો આટલો જોર. અને પ્રભુ, આ સંસાર શું કહેશે કે સ્વામી અને દાસનો આવો સંબંધ હોય કે સ્વામી દાસને દુઃખ આપે? તો હે પ્રભુ, આ સંસારમાંથી સ્વામી અને દાસપણાની પરંપરા જ બંધ થઈ જશે. પ્રભુ, આપને શોભી નથી રહ્યું, કૃપા કરીને દર્શન આપો. सूरदास प्रभु तुम्हारे रोम पर, वारो कंचन खोर, नागर नंद किशोर, कब देखो मेरी ओर, नागर नंद, नागर नंद, नागर नंद किशोर. ભક્તો પોતાના જ દોષોનું અવગાહન કરે છે. આ સાત્વિક જીવ છે, જેના હૃદયમાં મહાત્મ્ય છે. ભક્તિ માર્ગમાં મહાત્મ્ય આવશ્યક છે, પરંતુ અતિશય મહાત્મ્ય પણ ક્યારેક જીવને પ્રભુથી દૂર કરી દે છે. પેલો પ્રસંગ આવે છે ને, બહુ પ્રચલિત પ્રસંગ છે, પેલી ડોકરીનો, કે ઠાકોરજી એમની સાથે એમને વાત્સલ્યનું દાન પ્રદાન કરતા અને નિત્ય એમની પાસે પોડવા પધારતા. એક દિવસ રાતના પ્રભુ આ પોડવા પધાર્યા અને આજ્ઞા કરી કે માય મોકું, આ બિલાઈ શું ડર લાગે. અને ડોકરીએ ત્યાં મહાત્મ્ય પ્રકટ કર્યું કે પ્રભુ, આપે તો અઘાસુરને માર્યા, બકાસુરને માર્યા, કેટલા અસુરોને માર્યા, એક નાનકડી બિલાઈથી ડરી ગયા. પ્રભુ રિસાઈને ચાલ્યા ગયા. તો આ સાત્વિક ભક્તોએ મહાત્મ્ય પ્રકટ કરીને કહ્યું, પ્રભુ, આટલી આટલી વખત આપે અમારી રક્ષા કરી, તો હવે શું આપ અત્યારે અમારી રક્ષા કરવા નહીં પધારો? મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં એક વાક્ય એવું કહ્યું છે, જે વાક્ય ખરેખર બહુ ગૂઢ છે. આપ આજ્ઞા કરતા કહે છે, ઋષભ, વ્રજભક્તો કહે છે, હે પ્રભુ, આપ તો અમારા પાલક છો, અને પાલક ક્યારેય મારક ના બની શકે. પાલક તો સદા પાલન જ કરે છે. તે ચ મારકાહ બાહ્યાહ ઇદાનીમ તું અંતરહિતિ સર્વથા પાલનીયા. કેટલી સુંદર વાત મહાપ્રભુજી કહે છે. વ્રજભક્તો આ પ્રકારે વિનંતી કરી અને પ્રભુને એવું જતાવી રહ્યા છે કે હે પ્રભુ, કાલિયા નાગનું આવું, એમનાથી વ્રજને બચાવવા, તેની સાથે સાથે અરે કેટલા જીવો તો મૃત થઈ ગયા હતા એ જલનું પાન કરીને, પરંતુ આપે આપની અમૃતમય દૃષ્ટિથી એ જીવોને પુનઃજીવિત કર્યા. સર્પો વગેરે થી આપે અમારી રક્ષા કરી, તૃણાવર્તથી રક્ષા કરી, ઇન્દ્રના કોપ વૃષ્ટિથી રક્ષા કરી. પ્રભુ, એકવાર નહીં, બે વાર આપે અગ્નિપાન કર્યું, દાવાગ્નિનું પાન કરી દીધું. અને આ બધા જે વિષયો છે, આ બધા વિષયો તો બાહ્ય રૂપ છે, અર્થાત એ કદાચ અમારો વધ પણ કરી દે તો પણ એ બાહ્ય પ્રકારથી અમારો વધ કરી દે. એનાથી અમને કોઈ ભય ન હતો. પરંતુ હે પ્રભુ, અત્યારે જે આપ અમને વિરહનું દાન કરી રહ્યા છો, આ વિરહ તો અમને અંતઃકરણથી મારી રહ્યું છે. અમારા અંતઃકરણથી અમને મારી રહ્યું છે.
પ્રભુ આ વિરહને પૂર્ણ કરી અને હવે આ પ્રકટ થઈને સંયોગને પુનઃ આપ પ્રકટ કરો. આ પ્રકારે વ્રજભક્તો આ શ્લોકની અંદર વિનંતી કરે છે પ્રભુને. સાત્વિક ભક્તો છે એટલે એમની વિનંતી સાત્વિક રૂપે હોય છે. હવે ત્યાર પછીના શ્લોકની અંદર આજે થોડો ગતિમાં છું હું, કારણ કે મારે અત્યારના 11 વાગવા આવ્યા છે. 12 સવા 12 સુધીમાં મારે 6ઠ્ઠા શ્લોક સુધી તો આજે પહોંચી જ જવું છે. એટલે કાલે શું છે, બહુ વિસ્તારથી હું કહેતો હતો એટલે આપને કદાચ આનંદ આવતો હશે. આજે થોડી ઝડપમાં છું એટલે થોડી એકાગ્રતા રાખજો બધા. તો આ શ્લોકની અંદર સાત્વિક વ્રજભક્તોનું નિરૂપણ થયું. પ્રથમ 3 શ્લોકમાં જે સાત્વિક રાજસ તામસનો જે ક્રમ છે એ અન્ય પૂર્વા શ્રુતિ રૂપા વ્રજભક્તોનો ક્રમ છે. હવે પછી જ્યારે ચોથો શ્લોક આવે છે એ ચોથા શ્લોકની અંદર જે વર્ણન છે તે ગુણાતીતા અર્થાત નિર્ગુણ ગોપીનું વર્ણન છે. જે શ્લોકની અંદર કંઈ માગ્યું નથી. પ્રથમ શ્લોકમાં વ્રજભક્તોએ કહ્યું છે કે હે પ્રભુ આપ હવે દર્શન આપો, કારણ કે અમે આપને શોધી રહી છે. બીજા શ્લોકમાં કટાક્ષ કરીને કહ્યું કે હવે દર્શન આપો. ત્રીજા શ્લોકમાં ભાવથી વિનંતી કરીને કહ્યું કે હવે દર્શન આપો. ચોથા શ્લોકમાં દર્શનની કોઈ વાત જ નથી કરી. પ્રભુને પ્રકટ થવાની પણ કોઈ વાત નથી કરી. કેવલ પોતાના હૃદયમાં જે ભાવ છે એ ભાવ પ્રકટ કરી દીધો. એનું કારણ શું? એનું કારણ છે કે આ જીવો નિર્ગુણ જીવો છે, ગુણાતીત જીવો છે, જેમને સાત્વિક રાજસ તામસ આદિ કોઈ ગુણો સ્પર્શ નથી કરતા, સગુણ નથી, તેઓ નિર્ગુણ છે, ગુણાતીત છે. અને પ્રભુને નિર્ગુણત્વ અતિ પ્રિય છે. આ માર્ગ જ નિર્ગુણ ભક્તિ માર્ગ છે. ગુણોથી ઉપરત થવું એ જ ભક્તિ માર્ગીય જીવનું પરમ કર્તવ્ય છે. નિર્ગુણ બનો. નિર્ગુણત્વનું જ્યારે સંપાદન થાય છે ત્યારે ભક્તિ માર્ગ ફલિત થાય છે. આ વ્રજભક્તો વિનંતી કરતા પ્રભુને કહે છે, નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ મંતરાત્મદૃક વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતામ કુલે. અહીં જે વ્રજભક્તોએ વાત કરી છે એ અલગ પ્રકારે પોતે પોતાના ભાવનું નિવેદન કરે છે. વર્ણન કરતા ગોપીજનો કહે છે, નખલુ ગોપિકા નંદનો ભવાન. પ્રભુ આપ એમ સમજો છો, જો નિર્ગુણત્વ જેનામાં વ્યાપી જાય છે એના હૃદયમાં કોઈ કામના નથી રહેતી. એને ક્યારેય કોઈ પ્રકારની આશા પ્રભુ પાસે નથી રહેતી. ભાગવતમાં પ્રથમ સ્કંદમાં જેનું લક્ષણ બતાવવામાં આવ્યું છે, અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. અહૈતુકી ભક્તિ ભગવાનની. અરે પ્રભુને ભજવા માટે શું કોઈ હેતુ હોતો હશે? પ્રભુને ભજવા માટે જીવ માત્રનો એક સહજ ધર્મ એ છે કે એ પ્રભુને ભજે. અનાયાસ આ જીવનો એક સહજ સ્વભાવ છે કે પ્રભુને ભજે. પ્રભુની લીલા સ્થલી જુઓ, સમજવા જેવી વાત છે. આપણે કેટલી ભૂલો કરીએ છીએ, આપણાથી કેટલા અપરાધો થઈ જાય છે જાણતા અજાણતા. પ્રભુની સકલ લીલાઓ વ્રજમંડળમાં થઈ અને એ વ્રજમંડળમાં
જ્યારે આપણે જઈએ છીએ તો આપણું પરમ કર્તવ્ય છે કે એ સકલ લીલાઓની અનુભૂતિ આપણે ત્યાં કરી શકીએ. એ ક્યારે થાય? જ્યારે આપણું હૃદય ખાલી હોય. આપણું વ્રજમાં જવાનું કારણ જ શું હોય છે? લીલાની અનુભૂતિ નહીં. અમારે આ દુઃખ આવ્યું હતું તો એ દુઃખમાં મેં તો એવી માનતા લીધી હતી કે ચાલો ગિરિરાજજીની પરિક્રમા કરીશું. અહેતુકી ભક્તિ હોવી જોઈએ. એક સહજ ધર્મ આપણો બની જાય. ભાગવત ત્યાં સુધી કહે છે તમે કામના યુક્ત છુઓ કે કામનાથી મુક્ત છુઓ. તમારી જે કોઈ પણ અવસ્થા છે, અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધીહી. કામના સહિત છુઓ, કામના વિનાના છુઓ, અથવા તો મોક્ષની કામના વાળા પણ કેમ ના હો. તમારું પરમ કર્તવ્ય છે તીવ્રેણ ભક્તિ યોગેન, તીવ્ર ભક્તિ યોગ દ્વારા, તાપાત્મિકા ભક્તિ દ્વારા યજેત પર પુરુષમ પરમ, એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને તમારે ભજવા જ જોઈએ. એ જ તમારું પરમ કર્તવ્ય છે. આજ આપણું સ્વરૂપ છે અને આના માટે જ આપણું પ્રાકટ્ય થયું છે. આપણે સવા ભૂતલ ઉપર આવ્યા છીએ. નિત્ય પ્રતિ પ્રિયજનો, એક વખત ખરેખર આપણા હૃદય ઉપર હાથ મૂકીને આપણે વિચારીએ. નિત્ય પ્રતિ જ્યારે આપણે પ્રભુની સાથે આપણો સંબંધ જોડીએ છીએ ત્યારે કોઈનો કોઈ કામનાઓથી જોડી રહ્યા છીએ. નિષ્કામ ભાવે ક્યારે નથી જોડ્યો. જ્યારે આ મંદિરોમાં કે તમારા ઘરે પણ જ્યારે તમે પ્રભુના દર્શન કરો છો, હે પ્રભુ કૃપા કરો, કૃપા કરો પ્રભુ, આ એક દુઃખ આવ્યું છે, આ બધું સારું થઈ જાય એટલી કૃપા કરો, બધું સરસ વ્યવસ્થિત થઈ જાય એટલી કૃપા કરો. હું તમને એમ કહું, ઠાકોરજી આનંદ રૂપ છે. ઠાકોરજી આનંદ રૂપ છે કે નહીં? હા કે ના તો કહો. એ જાગો છો ને બધા? અચ્છા, હા. આજે થોડી મેં આમ થોડી ગતિ રાખી છે ને એટલે મને એવું લાગે છે કે આપ લોકોને થોડું અઘરું પડે છે. કારણ કે મારે 6 શ્લોક તો આજે પૂરા કરીને જ સત્ર પૂર્ણ કરવું છે, નહીતર પાછળ મને તકલીફ પડશે પાછી. પ્રભુ આનંદ રૂપ છે, અગણિત આનંદ છે, જે આનંદને ગણી ન શકાય. પણ હું એમ કહું, પ્રભુ કરતા પણ વધારે આનંદ વાળા આપણે સૌ છીએ. તો શા માટે પ્રભુ પાસે આપણા દુઃખોનું ગુણગાન કરવું? તમને એમ થશે કે એવું કેમ બની શકે? અરે અમે તો આ પ્રાતઃકાલથી લઈને રાત્રિ પર્યંત આખા દિવસમાં અમે દુઃખ સિવાય બીજું કંઈ નથી જોતા. આ સંસાર પણ અમને દુઃખરૂપ લાગે છે. એક પછી કોઈ ને કોઈ જીવનની એવી વિડંબનાઓ છે જે અમને ત્રસ્ત કરી રહી છે. એ તો આપણું ભાગ્ય છે. ભાગ્યને શા માટે તમે ભક્તિની સાથે જોડો છો? જો પ્રભુ આપણા દર્શન કરે છે, આપણે પ્રભુના દર્શન કરીએ છીએ. એમાં પણ વધારે સુખી, વધારે આનંદયુક્ત આપણે છીએ. પ્રભુના દર્શન કર્યા તો સુંદર શૃંગાર ધારણ કર્યા છે, જેમના સુંદર કપોલ છે, સુંદર કમલાકાર પ્રભુના કમલ નયન નેત્ર છે, સુંદર મુખારવિંદ છે, સુંદર ચીબુક ધારણ કર્યું છે, ચીબુકની શોભાથી આખું મુખારવિંદ ચમકી રહ્યું છે, શ્રીકંઠમાં સુંદર કંઠાભરણ ધર્યું છે, અને એ સુંદર શૃંગારથી આખું મસ્તકથી ચરણ પર્યંત મધુરાત્મક શ્રીયંગ ના દર્શન કોણે કર્યા? જો હમણાં પકડાશો બધા. કોણે કર્યા? આપણે. અને પ્રભુએ શું દર્શન કર્યા? એક જીવ આવ્યો, આવી એની ભ્રુકુટી આમ ખેંચાયેલી ભ્રુકુટી હતી, ચિંતાઓ હતી. પ્રભુ બહુ દુઃખ છે, બહુ કષ્ટ છે, બહુ પીડા છે. હવે કહો, કોને વધારે સુખ મળ્યું? પ્રેક્ટિકલ છે ને, આપણને મળ્યું. હવે એ જ પ્રભુની તમે સેવા કરો છો. સેવા કરતા કરતા પ્રભુને સુંદર સામગ્રી આરોગાવી. પ્રભુએ આરોગી
એ સામગ્રી થઈ અને પ્રભુની પાછળ આપણે લીધું. એ શું લીધું? અધરામૃત. અધરામૃત આપણે ગ્રહણ કર્યું. કોણ વધારે સુખી? આપણે સુખી. નિર્ગુણ બનો. નિર્ગુણ બનવાનું એક લક્ષણ ભાગવતમાં બહુ સુંદર બતાવ્યું છે. મદગુણ શ્રુતિ માત્રેણ મયી સર્વ ગુહાશય મનોગતિરવિચ્છિન્ના યથા ગંગામ બસો બુધો. જે પ્રકારે ગંગાજીનો પ્રવાહ અવિરત અવિચ્છિન્ન રૂપેણ જે પ્રકારે ધારા પ્રવાહ ચાલે છે, એ જ પ્રકારે જે જીવનું મન મારામાં સતત પ્રવૃત્ત થઈ જાય છે, એ જીવ નિર્ગુણ બની જાય છે. અને આ જ પ્રયાસ મહાપ્રભુજીએ કર્યો છે. ખોલીને જોઈ લો ષોડશ ગ્રંથ. આ જ પ્રયાસ શ્રી મહાપ્રભુજીનો પણ છે. નિર્ગુણ ભક્તિ માર્ગનું બહુ પરમ ફલ છે, સર્વોત્તમ ફલ છે. તો વ્રજભક્તો કહે છે, નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મ દૃક. હે પ્રભુ, જો આપ એવું કહેતા હો તો અમે આપને કહીએ કે આપ કોણ છો? આપ એમ ન માનશો કે અમે આપને જાણી નથી શકતા. અમે આપને જાણીએ છીએ, કારણ કે અમે નિર્ગુણ જીવ છીએ. અમને નથી દુઃખની અનુભૂતિ થતી, નથી સુખની અનુભૂતિ થતી, કારણ કે અમે એ ગુણોથી બહુ ઉપર નીકળી ગયા છીએ. ભગવાન પણ આજ્ઞા કરે છે ને ભગવદ્ ગીતાની અંદર, દ્વિતીય અધ્યાયની અંદર, દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ. દુઃખ આવે તો જીવને ઉદ્વેગની અનુભૂતિ નથી થતી. સુખ આવે તો જીવ એકદમ હર્ષોલ્લાસમાં પરિવર્તિત નથી થતો. એ સમાન રહે છે. રજભક્તો કહે છે કે આપના તાપમાં અમે અમારું ભાન નથી ભૂલ્યા, કારણ કે અમે સગુણ નથી, અમે નિર્ગુણ છીએ. માટે અમારી મૂળ સ્થાને લક્ષ્યમાં અમારી દૃષ્ટિ પહોંચી રહી છે. માટે અમે આપને કહીએ છીએ, આપ કોણ છો? ભગવાન અર્થાત આપ ન ખલુ ગોપિકા નંદન. આપ કઈ યશોદાજીના પુત્ર નથી. આ સિક્રેટ છે, પરંતુ અમે જાણીએ છીએ. અને મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે ઉપાલંભ અર્થાત આ વ્રજભક્તો કહે છે, અમે આ કોઈ એવી શિકાયત આપને નથી કરી રહ્યા, જે સત્ય છે તે કહીએ છીએ. ભગવાન કે લો બોલો, હવે પકડાઈ ગયા, હવે તો ફસાઈ ગયા. તો ભગવાને અંતઃકરણમાંથી ધીમેકથી અવાજ કરીને કહ્યું, એમ તો તમને ખબર પડી ગઈ હું કોણ છું? અચ્છા, તો કહી શકશો હું કોણ છું? વ્રજભક્તો કહે છે, હા, એમાં શું છે, કે શું અમે અખિલ દેહીનામ અંતરાત્મ દૃક. આ સકલ વિશ્વના પ્રત્યેક જીવ માત્રના અંતઃકરણમાં બિરાજનારા એ અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ છુઓ, જે આપ અંતઃકરણમાં બિરાજી પ્રત્યેક જીવને સાક્ષીવત જોઈ રહ્યા છો. આપ એ પરમ તત્વ છો. ઈશ્વરઃ સર્વભૂતાનામ હૃદયેર્જુન તિષ્ઠતિ. એ ઈશ્વર એ અંતર્યામી સ્વરૂપે પ્રત્યેક જીવના હૃદયમાં વિદ્યમાન છે. બહુ સુંદર મને શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી યાદ આવે છે. શ્રી હરિરાય મહાપ્રભુ આપ તે અંતર્યામિત્વને કઈ રીતના પ્રકટ કરીને વૈષ્ણવોને ઉપદેશ દઈ રહ્યા છે. શુદ્ધ ભાવો પ્રભવ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ. હે જીવો, પ્રભુમાં શુદ્ધ ભાવ રાખો, ચાતુર્યનો પ્રયોગ ન કરશો. મનની અંદર ઘણું ચાલતું હોય, પરંતુ પ્રભુને વિનંતી બીજી કરીએ, પછી કઈ આ થઈ જાય ને પછી આ માગી લઈશ. અરે, એ તમારા અંતઃકરણમાં પણ બિરાજી રહ્યા છે. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. એ અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ સમસ્ત જીવોના સમસ્ત હૃદયના ભાવોને જાણે છે.
સામાન્ય એક જીવ પણ જ્યારે વ્યક્તિને મળે છે ત્યારે પોતાની ચતુરાઈથી આમ મુખ જોઈને કહી દે છે કે આજે આ વ્યક્તિના મનમાં કંઈક એવું ચાલી રહ્યું છે. તો આ તો અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ છે. શું એ જીવના હૃદયની વાત ન જાણી શકે? અખિલ દેહિના અંતરાત્મા દૃક, દરેક દેહધારીઓના અંતઃકરણમાં આપ સાક્ષીવત બિરાજી રહ્યા છો પ્રભુ. અને આપ આ ભૂતલ ઉપર શા માટે પધાર્યા એનું પણ કારણ અમે આપને કહી રહ્યા છીએ. ભગવાન કહે છે, લો બોલો, આ પણ આ લોકોને ખબર છે. ભગવાન કહે, હવે તો પકડાઈ ગયા, હવે તો મારે પ્રકટ થવું જ પડશે. રજભક્તો કહે છે, વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ સખૌ દેવાન સાત્વતામ કુલે. આ યદુકુલમાં જે આપનું પ્રાકટ્ય થયું છે એ કઈ આમ નામ નથી થયું. બ્રહ્માજી દ્વારા આપને પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ, આ જગતની રક્ષા માટે, આ જગતની સર્વ પ્રકારે રક્ષા કરવા માટે આપ પ્રકટ થાઓ. અને એમની પ્રાર્થનાને સાંભળીને આપ પ્રકટ થયા છો પ્રભુ. રજભક્તોએ પ્રભુનું રહસ્ય બહાર પ્રકટ કર્યું. મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં આનો બહુ સુંદર ખુલાસો કર્યો છે. કેટલી સુંદર આજ્ઞા કરે છે. આપ કહે છે કે નખલો ગોપિકા નંદનો ભવાન. રજભક્તો કહે છે કે આપ યશોદાજીના પુત્ર નથી, અમે જાણી રહ્યા છીએ. આવું પોતે શા માટે બોલ્યા છે? મહાપ્રભુજી કહે છે, વ્રજભક્તો વેદની શ્રુતિઓ છે, વેદ વાક્ય છે, ક્યારેક ખોટા ન હોય, પોતે સાચું જ કહી રહ્યા છે. જે પ્રકારે કારાગૃહની અંદર, આ બહુ ગહન વિષય છે, ધ્યાનથી સાંભળજો. કારાગૃહની અંદર જે રીતના વસુદેવજીના હૃદયમાં ઠાકોરજી પધારી અને વસુદેવજીના માધ્યમથી દેવકીજીના ગર્ભમાં આપ પધારે છે, એ પ્રકારે આપ યશોદાજીના ત્યાં આપ નથી પધાર્યા. અર્થાત નંદરાયજીને ત્યાં આપ પેલા નંદરાયજીમાં આવિર્ભૂત થઈને યશોદાજીમાં આવિર્ભૂત નથી થયા. અરે યશોદાજીના ઉદરમાં તો માયાદેવી બિરાજી રહ્યા હતા. ભગવાન સીધા નિત્ય લીલા ધામમાંથી, ભગવત ધામમાંથી આપ યશોદાજીના હૃદયમાં પધારી ગયા. યશોદાજીના હૃદયમાં પધારી અને માયાથી ઢંકાઈ ગયા અને હૃદયમાંથી બહાર પ્રકટ થઈ અને યશોદાજીના બાજુમાં આપ પ્રકટ થઈને ખેલી રહ્યા હતા. કોઈને દર્શન નથી થયા, કારણ કે આપ માયાથી ઢંકાયેલા હતા. માટે એ વાત સાચી છે કે આપ યશોદાજીના પુત્ર નથી, ત્યાં પુત્ર ભાવ નથી. આપે તો વાત્સલ્ય ભક્તિનું દાન પ્રદાન કર્યું છે. કેટલો સુંદર ભાવ વ્રજભક્તોએ કહ્યો છે. વ્રજભક્તો કહે છે, આપ અખિલ જીવોના અંતરાત્મા છો. મહાપ્રભુજી કહે છે, વ્રજભક્તોનું કહેવાનો તાત્પર્ય એ છે કે આપ ખાલી વૈકુંઠાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ એટલું જ નહીં, પરંતુ આપ અખિલ દેહીઓના, સર્વ જીવોના, ત્યાં સુધી કે અસ્મદાદિનામ અપી, અમારા જેવા જીવોના પણ અંતઃકરણમાં આપ બિરાજીને સર્વ કાંઈ જોઈ રહ્યા છો. આપ સર્વ કાંઈ જોઈ રહ્યા છો. અને વ્રજભક્તો કહે છે કે અસ્મદ હૃદયે તાદૃશમ તાપમ પશ્યે તદા એવ પ્રસન્ન એવ ભવેત. પ્રભુ, આપ અમારા હૃદયમાં પણ, અંતઃકરણમાં પણ જો આપ બિરાજતા હો તો હે નાથ, આપ અમારા હૃદયના તાપને પણ જોઈ રહ્યા છો. તો હે પ્રભુ, એ તાપને જોઈને જો આપની ઈચ્છા હોય, આપની પ્રસન્નતા હોય તો કૃપા કરીને એ તાપનું શમન કરો. અને આપનું જે પ્રાકટ્ય થયું છે
અહીંયા જે જન્મની વાત આવી છે એના માટે પણ કહ્યું છે કે આપનું પ્રાકટ્ય પણ અમારા જેવા જીવોના પાલન માટે થયું છે, અમારા જેવા જીવોના ભાવને પોષવા માટે થયું છે. અહીંયા ભગવાનના પ્રાકટ્યના બે પ્રયોજન બતાવ્યા છે. એક તો વિશ્વગુપ્તએ આખા વિશ્વની જગતની રક્ષા કરવી છે, અને બીજું કે જે ભગવાનના નિર્ગુણ જીવો છે એ નિર્ગુણ જીવોના, નિસ્સાધન જીવોના ભાવને પ્રભુને પોષવો છે. આ બે કારણ બતાવ્યા છે. પ્રથમ કારણ તો ભગવદ્ ગીતામાં ભગવાન પોતે આજ્ઞા કરે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, જ્યારે જ્યારે સાધુઓ ઉપર કષ્ટ પ્રદાન કરવામાં આવે છે, ત્યારે ત્યારે ધર્મની રક્ષા માટે, દુષ્ટોના વિનાશ માટે હું સ્વયં પ્રકટ થાઉં છું. આ તો પ્રભુનું એક અવતાર કાર્ય છે, પરંતુ જે પ્રભુનું મૂળ કાર્ય રસદાન, એ તો કેવલ નિસ્સાધન જીવોના ભાવનું પોષણ છે. નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. આવા નિસ્સાધન જીવોના ભાવને પોષવા માટે પ્રભુ આપ શ્રીમદ ગોકુલની અંદર પ્રકટ થયા છે.